મિત્રો આંકડાશાસ્ત્ર ધોરણ 11 કોમર્સ ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણમાં આપણે લાસ્ટમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે સમજ્યા હતા। પ્રાથમિક માહિતી એટલે મેં તમને સામાન્ય ભાષામાં કીધું હતું શું મહેનતથી મેળવેલી માહિતી, અને ગૌણ માહિતી એટલે શું ચોરી કરીને મેળવેલી માહિતી। ક્લિયર? ઓકે, આ બે વસ્તુ આપણે જોઈ હતી, તે છતાં હું રિમાઇન્ડર કરાવું છું। પ્રાથમિક માહિતી એટલે સૌપ્રથમ વખત ભેગી કરાયેલી માહિતી, આગણક કે સંશોધક દ્વારા સૌપ્રથમ વખત ભેગી કરાયેલી માહિતી। ઓકે, અને ગૌણ માહિતી એટલે શું કોઈ સંસ્થા કે સંશોધક એ अन्य संस्था के संशोधक द्वारा मेळवायेली माहितीनो उपयोग करे छे तेने आपणे गौण माहिती कहीए छीए। तो आजे आपणे शुं भणवानुं छे? तो सौप्रथम प्राथमिक माहिती अने गौण माहितीनो तफावत, सेकंड प्रत्यक्ष तपासनो अर्थ, त्रीजું प्रत्यक्ष तपासना लाभ, चौथું प्रत्यक्ष तपासना गैरलाभ। આજે આપણે આટલી વસ્તુ ભણીશું। ઓકે, ચલો જોઈ લઈએ આપણે પહેલો મુદ્દો, પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત। ક્લિયર? 5 મુદ્દા છે, 2 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે છે। તમને પેમ્પલેટ મેં આપી દીધા છે દરેક વિષયના ચેપ્ટર 1 ના। ઓકે, એમાંથી તમે વાંચી શકો છો અથવા તો તમે એની ઝેરોક્સ કરાવીને વાંચી શકો છો। એ જ આપણે તમને સ્કૂલ ખુલશે ત્યારે બધા વિષયના આપી દઈશ। ओके, क्लियर? तो चलो पहलू प्राथमिक माहिती प्रथम वखत भेगी करेली मौलिक माहिती छे। बात साची छे। शुं कीधुं? प्राथमिक माहिती छे ए क्यारे मेळवेली? सौ प्रथम वखत मेळवेली मौलिक माहिती छे। क्लियर? सेकंड जोईए, एमां गौण माहिती ए मौलिक माहिती नथी। शुं कीधुं? गौण माहिती ए मौलिक माहिती नथी। केम मौलिक नथी? कारण के आपड़ा विचार आपणे रजू नथी करता। शुं करीए छे? बीजाना विचार आपणे रजू करीए छे, એટલા માટે मौलिक माहिती नथी। आ शुं छे? मौलिक माहिती छे। केम मौलिक माहिती? कारण के एमां આપણે પોતાના વિચાર પણ રજૂ કરી શકીએ છીએ, એટલા માટે એ મૌલિક છે, અને ગૌણ માહિતી એ મૌલિક નથી। ओके, पण भेगी करेली माहिती अन्य व्यक्ति के संस्था फरीथी उपयोग करे छे એટલા માટે મૌલિક નથી। સમજ પડી ને? ગૌણ માહિતી મૌલિક કેમ નથી? કારણ કે ભેગી કરેલી માહિતી अन्य व्यक्ति के संस्था तेनो फरीथी उपयोग करे छे એટલા માટે મૌલિક નથી। પહેલી વખત પ્રથમ વખત મેળવેલી માહિતી હોય છે તો તેને શું કહેવાય છે? મૌલિક માહિતી કહેવાય છે। ક્લિયર? प्राथमिक माहिती ए मौलिक माहिती छे, ज्यारे शुं कीधुं? गौण माहिती ए मौलिक माहिती नथी। केम? माहिती अन्य व्यक्ति के संस्था फरीथी तेनो उपयोग करे छे। એટલે પહેલું થઈ ગયું, મૌલિક માહિતી છે અને મૌલિક માહિતી નથી। સેકન્ડ મુદ્દો, પ્રાથમિક માહિતી तपास हेठळना एकमो परथी एकत्रित करवामां आवे छे। शुं कीधुं? प्राथमिक माहिती तपास हेठळना एकमोमांथी भेगी करवामां आवे छे। शुं कीधुं? एकत्रित करवामां आवे छे। क्लियर? तपास हेठळना एकम એટલે મેં તમને કીધું પહેલા શું પસંદ થાય? સમષ્ટિ, સમષ્ટિમાંથી શું પસંદ થાય? નિદર્શ, અને નિદર્શમાંથી ભેગી કરેલી માહિતી, બરાબર છે, એકત્રિત કરવામાં આવે છે। ફરીથી સમજાવી દઉં છું, પ્રાથમિક માહિતી શેમાંથી ભેગી કરવામાં આવે છે? તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે। જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે। ચલો, પ્રાથમિક માહિતી શેમાંથી લેવામાં આવે છે? તપાસ હેઠળના એકમોમાંથી। ક્લિયર? ગૌણ માહિતી શેમાંથી લેવામાં આવે છે? યસ, પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે। પહેલો મુદ્દો મૌલિક છે, મૌલિક નથી। મૌલિક કેમ નથી? કારણ કે
ફરીથી તેનો ઉપયોગ થાય છે એટલા માટે. સેકન્ડ, શેમાંથી લેવામાં છે? તપાસ હેઠળના એકમોમાંથી ભેગી કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ? બે મુદ્દા થઈ ગયા. નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજો મુદ્દો. પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં હોય છે, જેથી તેને વર્ગીકરણ કે કોષ્ટક રચના, અહીંયા કોષ્ટક નહીં આવે મિત્રો, કોષ્ટક આવશે. શું આવશે? કોષ્ટક. જે આપણે બીજા ચેપ્ટરમાં આખા દાખલા ભણીશું, કોષ્ટકની જગ્યાએ આ તો કેવું કે બોલીએ ને એટલે કોષ્ટક લખાઈ જાય. કોષ્ટક રચના બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, જોઈએ. પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં છે, તેથી શું કીધું? વર્ગીકરણ કે કોષ્ટક બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, એક સાદું એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં છું કે શ્રવણ વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ 1600 વિદ્યાર્થીઓ છે. મૂળ સ્વરૂપની માહિતી થઈ. ક્લિયર? ઓકે, હવે મારે નર્સરી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં મારે માહિતી જોતી હોય તો શું કરવું પડે? વર્ગીકરણ કરવું પડે કે ના કરવું પડે? ક્લિયર? એની કરતાં બીજું એક બેસ્ટ એક્ઝામ્પલ, ધોરણ 10 તમે ભણીને આવ્યા છો. ક્લિયર? કે 10 અ બ ક જે હોય તે XYZ એનું રજિસ્ટર, એમાં જનરલ, OBC એટલે કે ઓપન, SCBC, ST અને SC. મૂળ સ્વરૂપની માહિતી એટલે શું? કે ભાઈ 42 વિદ્યાર્થીઓ છે, એમાંથી જનરલમાં કેટલા છે, OBC માં કેટલા છે, SC માં કેટલા છે, ST માં કેટલા છે. ક્લિયર? એટલે શું કર્યું? વર્ગીકરણ. કેમ વર્ગીકરણ કરવાની જરૂર પડી? કારણ કે માહિતી શેમાં છે? મૂળ સ્વરૂપમાં હોય છે એટલા માટે. એટલે શું કીધું? પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં હોય છે, તેથી વર્ગીકરણ કે કોષ્ટક રચના બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. ગૌણ માહિતી વર્ગીકરણ અને કોષ્ટક રચના, જો અહીંયા કોષ્ટક આવશે, આવું કોષ્ટક રચનાની જ બનેલી જ હોઈ શકે છે. વાત સાચી છે. કેમ? ગૌણ માહિતી આપણે શું કરીએ છીએ? કોઈ સંસ્થાએ, હવે માનો કે શ્રવણ વિદ્યા ભવનનું મેં બનાવ્યું છે, બરાબર છે? ક્લિયર? કે ભાઈ ધોરણ 11 12 કોમર્સમાં ઓપનમાં SCBC, ST અને SC માં કેટલા આવે છે? મૂળ સ્વરૂપમાં માહિતી હતી 11 12 કોમર્સ 50 છોકરા છે. ક્લિયર? એટલે મેં વર્ગીકરણ કર્યું. હવે તમને જરૂર પડી કે સર અમારે જરા કોષ્ટક બનાવવું છે, એટલે તમે શું કરશો? મારું રજિસ્ટર લઈ જશો. એટલે એનો મતલબ શું થયો? વર્ગીકરણ અને કોષ્ટક રચનાની જ બનેલી હોય છે ગૌણ માહિતી. કેમ? કારણ કે ગૌણ માહિતી એટલે શું? કે બીજાએ બનાવેલી માહિતીનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. એટલા માટે શું? એ માહિતી વર્ગીકરણ કે કોષ્ટક રચનામાં જ બનેલી હોય છે. ત્રીજો મુદ્દો ક્લિયર? પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં હોય છે, તેથી વર્ગીકરણ અને કોષ્ટક રચના બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. ગૌણ માહિતી વર્ગીકરણ કે કોષ્ટક રચનામાં જ હોઈ શકે છે. કેમ હોઈ શકે છે? કારણ કે આપણે બીજાની માહિતી રેડીમેડ બનાવેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે. ક્લિયર? ચાલો, ચોથો મુદ્દો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય, શક્તિની જરૂર વધુ પડે છે. વાત સાચી છે. ક્લિયર? કેમ? કારણ કે પહેલી વખત ભેગી કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે વસ્તી ગણતરીની વાત કરીએ કે વસ્તી ગણતરી મિનિમમ 1 વર્ષ થાય એટલે શું થયો? ખર્ચ પણ થયો. જે વસ્તી ગણતરી કરે એને વેતન ચૂકવવાનું હોય એટલે કે પગાર ચૂકવવાનો હોય. બીજું સમય 1 વર્ષ થયો. શક્તિની જરૂર એટલે કે ભાઈ એનર્જીની જરૂર તો પડે ને. એટલે શું? પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે એટલે કે ભેગી કરવા માટે મોટા પ્રમાણમાં સમય, ખર્ચ અને શક્તિની જરૂર વધુ પડે છે. ક્લિયર થઈ ગયું? ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય, શક્તિની જરૂરિયાત ઓછી પડે છે. વાત સાચી. પેલામાં વધુ અને આમાં ઓછી. કેમ ઓછી પડે છે? વિચાર કરો કે 1 વર્ષથી પહેલા બિચારાઓએ વસ્તી ગણતરી કરી હોય અને આપણે જોતી હોય તો એને જે આખી જે એક PDF ફાઇલમાં બનાવી હોય એ આપણે બેટરી લઈ લઈએ છીએ અને ઉતારી મારીએ છીએ.
એનો મતલબ કે સમય, શક્તિ અને ખર્ચ ઓછો થાય છે, જ્યારે આમાં શું થાય છે, સમય, ખર્ચ અને શક્તિની વધારે જરૂર પડે છે. ક્લિયર થઈ ગયો? ચોથો પોઈન્ટ શું કહે છે? પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં સમય, ખર્ચ અને શક્તિની જરૂર વધુ પડે છે, જ્યારે ગૌણ માહિતી મેળવવા માટે સમય, ખર્ચ અને શક્તિની જરૂરિયાત ઓછી પડે છે. એ વધુ કેમ પડે છે અને ઓછી કેમ પડે છે, મેં પરફેક્ટલી એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું છે. જ્યારે પણ તમે કદાચ આ મેં પેમ્પલેટ આપ્યું છે વાંચો તો સમજ ના પડે તો પાછું પૂછી શકો છો. ચાલો, પાંચમો છેલ્લો મુદ્દો, પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય છે. વાત સાચી છે. ક્લિયર? પ્રાથમિક માહિતી શું છે? વિશ્વસનીય છે. એનું એક્ઝામ્પલ મારી દ્વારા તમને આપી દઉં. ક્લિયર? કે માનો કે હું પોતે માહિતી ભેગી કરું છું ક્લાસની, કે ભાઈ સરનામું, એડ્રેસથી માંડીને બધું હું જાતે જ ક્લિયર કરું છું, તો એ મને વિશ્વાસ લાગે કે ના લાગે? પણ તમારામાંથી કોઈ એક વિદ્યાર્થીને આપું કે ભાઈ જરા ક્લાસના વાળા એડ્રેસ અને સરનામા ને બધું લઈ લેજે, તેનો મતલબ કે શું થાય? ગૌણ માહિતી અવિશ્વસનીય હોય છે. કેમ કે અન્ય વ્યક્તિ દ્વારા મેળવેલ માહિતીનો ઉપયોગ થાય છે એટલા માટે. પાંચમો પોઈન્ટ શું કીધું? પ્રાથમિક માહિતી વિશ્વસનીય છે, જ્યારે ગૌણ માહિતી અવિશ્વસનીય છે. કેમ? કારણ કે અન્ય વ્યક્તિ દ્વારા મેળવેલ માહિતીનો ઉપયોગ થાય છે. ક્લિયર? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીના 5 મુદ્દા તફાવતના હતા જે આપણે ભણી ગયા. ક્લિયર? ફરીથી એક વખત રિવાઇન્ડ કરી દે. પહેલો મુદ્દો, ઓકે, પહેલો મુદ્દો આપણે જોઈ લઈએ. ચાલો, શું કીધું તું? પ્રાથમિક ચલો હું બોલું છું, તમે ખાલી બોર્ડ પર ધ્યાન આપજો. પ્રાથમિક માહિતી પ્રથમ વખત ભેગી કરેલી માહિતી હોવાથી મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી મૌલિક માહિતી નથી. કેમ કે અન્ય વ્યક્તિ કે સંસ્થા ફરીથી તેનો ઉપયોગ કરે છે એટલા માટે. પેલું મૌલિક છે અને બીજું મૌલિક નથી. બીજો પોઈન્ટ શું કીધું? પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. કયા? તપાસના હેઠળના એકમો પરથી ભેગી કરવામાં આવે છે. ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી જ લેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ, ત્રીજો મુદ્દો જોઈએ. પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં હોવાથી, શું કીધું? પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં હોય છે, તેથી વર્ગીકરણ અને કોષ્ટક રચના બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. ક્લિયર? ચોથો મુદ્દો, સમય, શક્તિ અને ખર્ચ. પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં સમય, શક્તિ અને ખર્ચની વધુ જરૂર ઊભી થાય છે. ગૌણ માહિતીમાં શું કીધું? સમય, શક્તિ અને ખર્ચની જરૂરિયાત ઓછી પડે છે, એટલે કે ઓછી જરૂર પડે છે. પાંચમો મુદ્દો છેલ્લો, વિશ્વસનીય. પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી અવિશ્વસનીય હોય છે. કેમ? કારણ કે અન્ય વ્યક્તિ દ્વારા મેળવેલ માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર થઈ ગયા? પ્રાથમિક અને ગૌણ માહિતીનો તફાવત પરફેક્ટ. ઓકે, હું જરા જોઈ લઉં છું. આપણે આ જોઈ ગયા પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત. કે પ્રાથમિક માહિતી જે છે, પ્રાથમિક માહિતી એને ભેગી કરવી હોય તો કેટલી રીત છે? 3 રીત. ક્લિયર? ઓકે, પ્રશ્ન એમ પૂછી શકે 1 માર્ક્સમાં, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત જણાવો. તો કઈ છે પહેલી? પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ એટલે શું? ફેસ ટુ ફેસ માહિતી મેળવવામાં આવે તે. ક્લિયર? એટલે આપણે આગળ જોઈશું ને ત્યારે તમને હું કહીશ. પ્રત્યક્ષ તપાસ એટલે શું? ફેસ ટુ ફેસ માહિતી મેળવવામાં આવે ત્યારે. પરોક્ષ તપાસ એટલે શું? કે બીજા થ્રુ માહિતી મેળવવામાં
આવે કે બીજા પાસેથી માહિતી, ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવામાં આવે. અને પ્રશ્નાવલીની રીત એટલે શું? કેટલીક વખત તમે સ્કૂલમાં ભણતા હશો ત્યારે કોઈ પોતાનું થીસિસ બનાવવા કે સંશોધન કરવા તમારી પાસે આવે છે અને 10-15 પ્રશ્નોની પ્રશ્નાવલી લઈને આવે છે, જેમાં તમારે યસ નો કે સારું, વધુ સારું, બેટર ધેન એવું આવે છે. ચાલો ને આપણે બધું છોડી દઈએ. કેટલાક વિદ્યાર્થીઓ, તમને કદાચ નહીં હોય, તમારા ભાઈ બહેને કદાચ તમે પણ ભાગ લીધો છે ગયા વર્ષે. આપણે જ્યારે શ્રવણ ઉત્સવ થાય છે ત્યારે ત્યારબાદ એક ફીડબેક મંગાવવામાં આવે છે સ્કૂલ તરફથી, જેમાં 9-10 કૃતિઓ હોય છે. પછી એને તમને કેવું લાગ્યું? સારું, સારું, વધુ સારું, ઉત્તમ કે પછી ઠીક, એવી રીતના ખબર ક્વેશ્ચન આપે, જેમાં સારું લાગ્યું તેમાં ટીક કરવાનું હોય છે. એટલે એ પ્રશ્નાવલી કહેવાય. શું કહેવાય? એ પ્રશ્નાવલી કહેવાય. ઓકે, પહેલું શું હતું? પ્રત્યક્ષ તપાસ, ફેસ ટુ ફેસ. સેકન્ડ, પરોક્ષ તપાસ એટલે કે બીજા વ્યક્તિ થ્રુ. અને ત્રીજું એટલે શું? પ્રશ્નાવલી, એટલે 10-15 પ્રશ્નો પૂછે ને હા કે ના કે, અથવા તો વિકલ્પ વાળા એટલે કે MCQ. શું આવશે? MCQ વાળા પ્રશ્નો. ચાલો હવે આપણે એમાં પહેલું જોઈએ. પહેલી રીત કે પ્રાથમિક માહિતી ભેગી કરવાની પ્રથમ રીત જોઈએ. શું? પ્રત્યક્ષ તપાસની રીત આપણે જોઈએ. સંશોધક જાતે અથવા તેનો પ્રતિનિધિ, શું કીધું? સંશોધક જાતે અથવા તેનો પ્રતિનિધિ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે. શું કીધું? સંશોધક અથવા તેનો પ્રતિનિધિ સ્થળની રૂબરૂ મુલાકાત લે. ફેસ ટુ ફેસ, મેં હમણાં જ તમને કીધું સામાન્ય ભાષામાં કે ફેસ ટુ ફેસ મીટિંગ થાય. આ લખવાનું નથી. જ્યારે તમે સવાલ પૂછે ને, ફેસ ટુ ફેસ લખવાનું નથી. લખવાનું શું છે? આ તો તમને માઇન્ડસેટ, કેમ કે તમે લોકો સામાન્ય ભાષામાં બહુ વધારે સમજો. કેમ કે તમે લોકો કેવું કે અત્યારે તમારું મગજ એ વસ્તુ જ સ્વીકારે, આ વસ્તુ ના સ્વીકારે. આ તમારે વાંચવી પડે. એટલા માટે એક્સપ્લેન અમારે કરવું પડે કે ભાઈ ફેસ ટુ ફેસ, આમ સામે જે માહિતી મેળવવા હોય ને તેને પ્રત્યક્ષ માહિતી કહેવાય. એ સેન્ટેન્સ થઈ ગયું. જો સંશોધક જાતે અથવા તેનો પ્રતિનિધિ તપાસ સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે, તેને પ્રત્યક્ષ તપાસ કહે છે. શું કીધી વ્યાખ્યા? સંશોધક જાતે અથવા તેનો પ્રતિનિધિ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે અને જરૂરી માહિતી મેળવે, તેને પ્રત્યક્ષ તપાસ કહેવાય છે. પ્રત્યક્ષ તપાસ કહેવાય છે. એડમિટ હમણાં એક સ્ટુડન્ટ એડમિટ થયો. મિત્ર 8 વાગ્યાનો સમય છે તો સમયસર એડમિટ થવું. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ આવું થવું જોઈએ નહીં. ચાલો, સંશોધક જાતે અથવા તેનો પ્રતિનિધિ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને શું કરે છે? જરૂરી માહિતી મેળવે છે, તેને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. હવે એનું આપણે જોઈએ એક્ઝામ્પલ. શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સ એટલે કે તમે લોકો કોમર્સના વિદ્યાર્થીઓની પરિસ્થિતિની માહિતી ભેગી કરવી હોય તો તેમના ઘરે જાતે જઈને રૂબરૂ મળીને તેમની પરિસ્થિતિની માહિતી મેળવવી. ઓકે, એક્ઝામ્પલ સારું છે એટલા માટે મેં લીધું છે કે શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની પરિસ્થિતિની માહિતી મારે મેળવવી છે. એટલે કે તમે જે 25 જણા છો, 25-27, ઓકે, એની માહિતી મારે મેળવવી છે. તો મારે શું કરવું જોઈએ? પહેલું તો યસ, કે તમારા ઘરે જાતે જઈને રૂબરૂ મળીને મારે માહિતી મેળવવી જોઈએ. એટલે આપણે ફેસ ટુ ફેસ, એટલે તમને ડાયરેક્ટ પૂછું છું, બીજા કોઈ વ્યક્તિને પૂછતો નથી. કદાચ બીજા કોઈ વ્યક્તિ થ્રુ જો તમારી માહિતી મેળવું ને તો એ શું કહેવાય? પરોક્ષ માહિતી કહેવાય. કેમ કે મેં બીજા વ્યક્તિ પાસેથી લીધી છે. અહીંયા પ્રત્યક્ષ એટલે શું? તમારી પરિસ્થિતિની માહિતી મેં તમારી પાસેથી જ લીધી છે, એટલા માટે પ્રત્યક્ષ તપાસ કહેવાય. જાતે, શું કીધું? સંશોધક જાતે તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને માહિતી મેળવે છે. ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ ફરીથી બોલી દઉં છું, સમજાવી દઉં છું.
શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ એટલે કે તમે તેની પરિસ્થિતિની માહિતી ભેગી કરવી છે. તમારી પરિસ્થિતિની માહિતી મારે ભેગી કરવી છે. તો તેમના ઘરે જાતે જઈને એટલે તમારા બધાના ઘરે હું આવું 10 દિવસનો સમય ફાળવી દઉં કે ભાઈ મારા આજના આજે એક દિવસમાં 3 થી 4 ઘર લેવા છે, 3 ઘર, તો શું દરેકના ઘરે જાતે જઈને રૂબરૂ મળીને એટલે કે પ્રત્યક્ષ મળીને તેમની પરિસ્થિતિની માહિતી મેળવવી. ક્લિયર થઈ ગયા? બે વ્યાખ્યા પણ શું? સંશોધક જાતે અથવા તેનો પ્રતિનિધિ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે, તેને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તમે સમજી ગયા? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે તપાસ, પ્રત્યક્ષ તપાસના લાભ. તો કે પ્રત્યક્ષ તપાસથી આપણને પ્રત્યક્ષ તપાસથી માહિતી મેળવવામાં આવે તો એના લાભ શું છે? તો આપણે એના લાભ જોઈએ. સૌપ્રથમ કે આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. આપણે હમણાં જ આપણે તફાવતમાં જોયું. કેમ? કારણ કે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવવામાં આવે છે એટલા માટે. શું કીધું? આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. કેમ? કારણ કે રૂબરૂ મુલાકાત લઈને લેવામાં આવે છે એટલા માટે. ક્લિયર? સેકન્ડ, રૂબરૂ મુલાકાતને લીધે કે ફેસ ટુ ફેસ મુલાકાત કરીએ છીએ કે રૂબરૂ મુલાકાતને લીધે માહિતી આપનારને એટલે કે તમારી હું મુલાકાત લઉં છું તમારા ઘરે આવીને એટલે કે તમે લોકો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તેનો યોગ્ય ખુલાસો કરીને ઉકેલ આવી શકે છે. સમજ પડી ગઈ કે રૂબરૂ મુલાકાતથી ફાયદો શું થયો? કે રૂબરૂ મુલાકાતને લીધે માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તેનો યોગ્ય ખુલાસો કરી તેનું નિરાકરણ લાવી શકાય છે અથવા ખુલાસો કરીને ઉકેલ લાવી શકાય છે. નેક્સ્ટ, ત્રીજો, જ્યારે તપાસનું ક્ષેત્ર, શું કીધું? જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધુ સારી નીવડે છે. વાત સાચી છે. હવે તમે 25 છોકરાઓ છો, એનું મારે તપાસ કરવી હોય તો એ સારી છે. કેમ? સંખ્યા મર્યાદિત છે. પણ મારે 100 સંખ્યાની જો કરવી હોય તો આ ચાલે, આ પદ્ધતિ ઉપયોગી નથી. એટલે શું કીધું? તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય તો આ પદ્ધતિ વધુ સારી નીવડે છે. ચોથું, કેટલીક વાર માહિતી આપનારને એટલે કે તમને લોકોને, તમે મને માહિતી આપો છો, અહીંયા સંશોધક હું છું, એટલું શ્રવણ વિદ્યા ભવનનું એક્ઝામ્પલ લીધું ને, સંશોધક હું છું, તમારી પાસેથી માહિતી મેળવું છું, એટલે માહિતી આપનારને અમુક માહિતી આપવા સંકોચ અનુભવતા હોય. વાત સાચી છે. કેટલીક વખત તમે છે ને પ્રોબ્લેમ બહુ થાય કે ચિંતન સરને કહીશું તો સર શું વિચારશે એમ. પણ મેં તમને કીધું કે તમે જેમ જેમ મારી સાથે ટેવાશો એટલે તમે કેટલાકને ખબર છે, કેટલાક હજુ મારી સાથે ટેવાયેલા નથી. કેટલાક વિદ્યાર્થીઓ શું કે માહિતી આપવા માટે સંકોચ અનુભવતા હોય છે. તો શું? તો પૂરક પ્રશ્નો પૂછીને કે પૂરક પ્રશ્નો પૂછીને માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને માહિતી મેળવી શકે છે. ક્લિયર? આ ઘણીવાર અત્યારે વિદ્યાર્થીઓમાં આ બધું વસ્તુ બહુ જોવા મળે છે કે કદાચ કોઈ ટીચરને કહેવામાં પ્રશ્ન, શંકા અનુભવતા હોય તો પછી અમારે શું કરવું પડે? પૂરક પ્રશ્નો પૂછીને એ માહિતીનો દુરુપયોગ નહીં થાય એ રીતે તમારી પાસેથી તમારો પ્રોબ્લેમ અમારે કઢાવવો પડે અને એનું સોલ્યુશન લાવવું પડે. મારે ઘણી વખત એવું થાય છે કે પ્રશ્ન કહેતા નથી પણ બીજા થ્રુ મને ખબર પડે કે આને આવો પ્રોબ્લેમ છે, તો પછી મારે એનો સોલ્યુશન લાવવા માટે પછી મારે એને પૂરક પ્રશ્ન પૂછીને એ મૂળ જે પ્રોબ્લેમ છે ત્યાં સુધી મારે પહોંચવું પડે. ક્લિયર? એટલે અહીંયા શું કહે છે? કેટલીક વાર માહિતી આપનારને અમુક માહિતી આપવા માટે સંકોચ અનુભવતો હોય તો શું કરવું પડે છે અમારે? યસ,
પૂરક પ્રશ્નો પૂછીને અથવા તો માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપવી પડે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, સમજ પડી ને? અહીંયા 4 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું કહે? આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. ક્લિયર? કેમ મળે છે? ફેસ ટુ ફેસ આપણે માહિતી મેળવીએ એટલા માટે. સેકન્ડ, રૂબરૂ મુલાકાત. એનાથી શું ફાયદો? કે રૂબરૂ મુલાકાતને લીધે માહિતી આપનાર એટલે કે તમે વિદ્યાર્થીઓને માહિતી આપનારને પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તેનું યોગ્ય નિકાલ ખુલાસો કરીને યોગ્ય નિકાલ લાવી શકાય છે. ત્રીજો, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, મેં તમને કીધું 25 હોય તો ચાલી જાય, પણ 100 થી 200 હોય તો આ ચાલે નહીં. એટલે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય તો આ પદ્ધતિ એક ગેરલાભમાં આવશે. એટલે કે લાભમાં શું? કે જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે. અને ચોથું, કેટલીક વખત માહિતી આપનારને કોઈ માહિતી આપવામાં સંકોચ અનુભવ કરતો હોય તો શું કરવાનું? પૂરક પ્રશ્નો પૂછીને અથવા માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને મેળવવો પડે છે. ક્લિયર? પ્રત્યક્ષ તપાસના લાભ 4 હતા. પહેલું, સાચી અને વિશ્વસનીય માહિતી. સેકન્ડ, પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તેનું નિરાકરણ. ત્રીજું, તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે. અને ચોથું, જો કદાચ તે માહિતી આપવા માટે સંકોચ અનુભવતો હોય તો. ક્લિયર થઈ ગયા લાભ? ઓકે, હવે આપણે એના ગેરલાભ જોઈશું. છેલ્લો પોઈન્ટ એટલે તમને ક્લિયર થઈ જશે. પ્રત્યક્ષ તપાસના ગેરલાભ. તો પ્રત્યક્ષ તપાસના ગેરલાભ શું છે જોઈ લઈએ. તો પહેલું, તપાસનું ક્ષેત્ર વિશાળ હોય. હમણાં જ આપણે જોયું ને લાભમાં શું હતું? કે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય. ક્લિયર? અને અહીંયા શું કીધું ગેરલાભમાં? તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે બહુ જ મોટી સંખ્યામાં આપણે માહિતી મેળવવાની હોય. તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે સમય લાગે છે. કેમ વધારે સમય લાગે છે? કારણ કે દરેકના ઘરે જઈને માહિતી મેળવવાની છે એટલા માટે વધુ સમય લે છે. ક્લિયર? ઓકે, પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સેકન્ડ પોઈન્ટ, આ પદ્ધતિમાં વધારે ખર્ચ લાગે છે. કેમ વધારે ખર્ચ લાગે છે? કે માનો કે મારું ઘર અહીંયા છે અને તમારું ઘર હાંસોટ હોય અથવા સજોડ હોય અથવા તો તમારે આ બાજુ વાલિયા ચોકડી બાજુ હોય અથવા તો રાજપીલા ચોકડી બાજુ હોય. તમારા ઘર સુધી આવવાના મને પૈસા જાય કે ના જાય? પેટ્રોલના પૈસા જાય ને. XYZ વચ્ચે નાસ્તો કરું, કંઈ પણ પાણી પીવું, કંઈ પણ વસ્તુ કરું, અથવા તો સમય પણ વધારે જાય છે. એટલે આપણે આગળ જોઈ ગયા હતા. એટલે આ પદ્ધતિમાં વધારે ખર્ચ લાગે છે. કેમ? કે તમારા કોઈ હાંસોટ રહેતું હોય અને કોઈ બીજા આ ખૂણે રહેતું હોય તો મારે તો રોજને રોજ સ્થળ બદલવા પડે. એટલા માટે. કેમ? કેમ કે પ્રત્યક્ષ તપાસ છે એટલે ફેસ ટુ ફેસ માહિતી મેળવવા માટે આ વસ્તુ તો કરવી જ પડે. એટલા માટે આ પદ્ધતિમાં વધારે ખર્ચ થાય છે. પહેલું શું હતું? યસ, જ્યારે તપાસનું ક્ષેત્ર મોટું હોય એટલે કે વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નથી. સેકન્ડ શું કીધું? આ પદ્ધતિમાં ખર્ચ વધુ થાય છે. ચલો ત્રીજું જોઈએ. જો આગણક તાલીમ યુક્ત ન હોય, જો આગણક એટલે કે જે માહિતી મેળવવા આવે છે તે વ્યક્તિ તાલીમ યુક્ત ન હોય તો મેળવેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. શું કીધું? જો આગણક એટલે કે માનો કે હું તમારી પાસે માહિતી મેળવવા માટે આવું છું પણ મને કંઈ ખબર જ ના હોય કે જે માહિતી મેળવવાની છે એની તાલીમ કશું જ આપ્યું ના હોય, એની મને કશું જ ખબર ના હોય તો શું થાય? તો મેળવેલ માહિતી કેવી હોય છે? ઓછી વિશ્વસનીય હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, આજે આપણે શું ભણ્યા? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત, પછી પ્રાથમિક માહિતી ભેગી કરવાની રીત એટલે કે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને
ત્રીજું શું હતું? પ્રશ્નાવલી દ્વારા. એની પછી પ્રત્યક્ષ તપાસનો અર્થ, પ્રત્યક્ષ તપાસના લાભ અને પ્રત્યક્ષ તપાસના ગેરલાભ. ઓકે, પહેલી પોઈન્ટ ક્લિયર થઈ ગયો પ્રત્યક્ષ તપાસનો. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ પરોક્ષ તપાસ. બે તપાસ છે, પ્રત્યક્ષ તપાસ ને પરોક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ એટલે શું? ફેસ ટુ ફેસ હું માહિતી મેળવું છું કે મારે તમારા બધા જ વિદ્યાર્થીઓના સરનામાની માહિતી જોતી હોય તો હું ક્લાસમાં આવીને તમારી પાસેથી લઈ લઉં છું માહિતી. ક્લિયર? ઓકે, તો એનો મતલબ શું થયો? એ પ્રત્યક્ષ તપાસ થઈ. અને પરોક્ષ તપાસ એટલે શું? કે તમારા વર્ગ શિક્ષકના રજિસ્ટરમાંથી હું માહિતી મેળવું છું, તે શું થયું? પરોક્ષ તપાસ થઈ. એટલે કે બીજા વ્યક્તિ પાસેથી તમારી માહિતી મેળવું છું તો એ પરોક્ષ તપાસ થઈ. અને તમારી પાસેથી જ માહિતી મેળવું છું એ પ્રત્યક્ષ તપાસ થઈ. પ્રત્યક્ષ અને પરોક્ષમાં ખાલી આ બે જ ફરક છે. પ્રત્યક્ષ એટલે શું? ફેસ ટુ ફેસ, એટલે તમારી પાસેથી જ માહિતી મેળવું. અને પરોક્ષ તપાસ એટલે શું? કે તમારી માહિતી તમારા ફ્રેન્ડ અથવા તો કોઈ પણ XYZ પાસેથી માહિતી મેળવું એટલે પરોક્ષ. એટલે કે પરોક્ષમાં શું કહેવાય છે? ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવામાં આવે છે. જોઈ લે એનો અર્થ. પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય. હમણાં આપણે ગેરલાભમાં જોયું કે પ્રત્યક્ષ તપાસનું બરાબર છે કે ક્ષેત્ર શું હોય છે? ખૂબ વિશાળ હોય. એટલે કે માહિતી આપનારની રૂબરૂ મુલાકાત લેવાનો સમય ન હોય. એક્ઝામ્પલ આપણા ચલો મેડમનું કે સરનું આપી દઈએ કે ભાઈ 11-12 કોમર્સના સ્ટુડન્ટ છે 50 અત્યારે 55 જેવા થઈ ગયા છે તમારા એડમિશન સાથે. 27 ને આગળ 27 છે એટલે 55 સમથિંગ સમજો ને. હવે 55 ની રૂબરૂ મુલાકાત બરાબર છે સર લઈ શકતા નથી, પણ તમારા 55 ની માહિતી જોતી હોય તો શું એક નીલમ મેડમ અથવા તો ચિંતન સરનો સંપર્ક સાધી શકે બંને શિક્ષકોનો કે ભાઈ તમારા રજિસ્ટર આપો એટલે તરત જ સર તમારા સરનામું, એડ્રેસ, તમે ક્યાં રહો છો બધું જ તમને XYZ માહિતી મળે. એટલે શું સરે કોનો ઉપયોગ કર્યો? અમારો. શું કીધું? પ્રત્યક્ષ તપાસનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય અને માહિતી આપનારની રૂબરૂ મુલાકાત લેવાનો સમય ન હોય કે તમારી વિદ્યાર્થીઓ એટલે તમારી રૂબરૂ મુલાકાત લેવાનો સમય અથવા તો મેડમને સમય ન હોય તો સર શું કરશે? ક્લાસ ટીચરને બોલાવશે 11મા અને 12માના કોમર્સના રજિસ્ટર લઈને, પછી કહેશે કે ભાઈ ચાલો મને બતાવો આ બધા 55 વિદ્યાર્થીઓ. એટલે શું કે માહિતી આપનારનો રૂબરૂ સમય લેવાનો સમય નથી. માહિતી આપનારની રૂબરૂ મુલાકાત લેવાનો સમય ન હોય ત્યારે. સેકન્ડ, પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ ખૂબ જ વધુ હોય. ક્લિયર? ઓકે, શું કીધું? કે માનો કે 55 છે, 55 વિદ્યાર્થીનો કે ચાલો ભાઈ ફેસ ટુ ફેસ સર એમ કે બધાના મેડમ કે ચાલો ભાઈ બધાના ઘરે જઈને માહિતી એ લોકોની પરિસ્થિતિની માહિતી આપણે લેવાની છે તો કદાચ ખર્ચ વધી જતો હોય તો પછી મેડમ શું કહે છે? ચાલો ને ભાઈ ટેલિફોનિક દ્વારા એમના પેરેન્ટ્સ પાસેથી માહિતી લઈ લઈએ. એટલે શું પરોક્ષ તપાસ ત્રાહિત વ્યક્તિનો ઉપયોગ કર્યો ને, અથવા તો તમારી બેનપણી 10મામાં કે 9મામાં કોઈ ભણતું હોય એનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે ખર્ચ ખૂબ જ વધુ હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. ફેસ ટુ ફેસ મુલાકાત ન મળે. કેમ? કારણ કે ખર્ચ ખૂબ જ વધુ છે એટલા માટે. ત્રીજું, જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય. કે જે માહિતી આપણે મેળવવાની હોય તેનું સ્વરૂપ કેવું હોય છે? ગૂંચવણ ભર્યું હોય ત્યારે પણ પરોક્ષ તપાસ જ ઉપયોગી નીવડે છે. ક્લિયર? અહીંયા 3 પોઈન્ટ કીધા. જ્યારે તપાસનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય અને માહિતી આપનારની રૂબરૂ મુલાકાત લઈ શકવાનો સમય હોય નહીં. બીજું, જ્યારે ખર્ચ વધુ થતો હોય ત્યારે. અને ત્રીજું, જ્યારે માહિતી મેળવવાનું ગૂંચવણ ભર્યું હોય ત્યારે. આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસ આવે. તપાસ આવે. તપાસની રીત કહે છે. ઓકે, આજે આપણે આટલું ભણીશું. આપણે નેક્સ્ટ વિડિયોમાં લઈ લઈશું પાછા. ચાલો ફરીથી જોઈ લઈએ. પહેલું, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. સેકન્ડ, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત. એમાં 3 રીત. પહેલું, પ્રત્યક્ષ તપાસ, પ્રત્યક્ષ તપાસના લાભ, પ્રત્યક્ષ તપાસના ગેરલાભ. બીજું, પરોક્ષ તપાસ. ક્લિયર? પરોક્ષ તપાસ. ઓકે, આપણે પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ પછી